અમારે જોવા આવી જાય અમારા બીજા ફ્રેન્ડ છે જો અમે ગોઠવી નાખી ચેન્જિંગ વિડીયો માટે જો એમ બધા સાથે જ છે ક્રિકેટ રમતા રમતા જોવા આવ્યા છે અમારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે આજે ઉઠવામાં વહેલા ઉઠી ગયા હતા આપણે પણ વિડીયો અપલોડ થતો નહીં યુટ્યુબ પર વિડીયો અપલોડ થતો નહીં ફેસબુકમાં થતો નહીં શું પ્રોબ્લેમ આવે છે ખબર પડતી નહીં ચારનો વિડીયો એડિટ કરું અપલોડ કરું છું વિડીયો અપલોડ થતો નથી એટલે આના માટે હું ત્યાંથી ચારની પ્રોસેસ ચાલુ છે ખાસો ટાઈમ થઈ ગયો પ્રોસેસ કરતા કરતા મને એટલા માટે વહેલા તો ઉઠી ગયો પણ વિડીયો અપલોડ કરવાનું ચાલુ હતું એના માટે એમ થઈ ગયું છે અને હજી ચાય પીધો નથી અને બહુ લેટ થઈ ગયો છે વિડીયો વ્લોગ બનાવવામાં તો ગાઈસ મારો વ્લોગ લેટ આવે તો તમે જોઈ લેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે શું પ્રોબ્લેમ હેરી જ ખબર પડતી નથી મને યાર ઘડી અપલોડ થતો નથી એમ પડી રહ્યો છે થાય તો કેન્સલ થાય છે આવે છે જાય છે આવે છે જાય છે એમ થાય છે 1.5 કલાકથી વિડીયો અપલોડ કરી રહ્યો છું ફેસબુક યુટ્યુબ બધી જગ્યાએ પણ થતો જ નથી યાર શું કારણથી એમ થાય છે ખબર પડતી નથી મને યાર તો તમને કોઈ ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે કેમ આ કારણે આમ થતું હશે મને ખાલી કોમેન્ટ કરજો ખાલી તો ગાઈસ આપણે વિડીયો લેટ આવવાનો જોઈ લેજો હવે કોમ બીજું આવી ગયો હજી ચા પીવા ને ભેંસ સુધી રિક્ષા એના કઈ રિક્ષા વેચી મારો એના કરતી રિક્ષા નથી રાખો તમે ના બેટરી નહીં નખાવો બેટરી નહીં નખાવી પણ બેટરી આજ પતી ગઈ હાલે સંપતિજી હા પેલું સ્પીકર લાગેલું હતું ને એના માટે તો કોક થતું છે એટલે તો કઈ રિક્ષાને ધક્કો મારી અમે એટલે ચાલુ કરીએ બે ચાલ હે જલ્દી રિક્ષામાં ધક્કો મારવા જલ્દી એનો અલા આજે તારી રિક્ષા તો આવું હૂટ ન ખાયું હે આવું ટાઈમ ન ખાઈ દે રાત દીકે છે મેં તો આજે જોયું છે તો ભાઈને રિક્ષાને ધક્કો મારી દઈએ આના રિક્ષાને ધક્કો મારી નાખ્યું ભાઈ રિક્ષાને જતા રહ્યા છે આપણા બધાને ફટાફટ આ થોડું લેટ થઈ ગયું છે એટલા માટે યાર માફ કરજો અંજામાં જય માતાજી જો અંજામાં કચરા બધું કરી તો ટાઈમ ખૂબ થઈ ગયો છે જો એ મંદિરમાં કચરા બધું કરીને અમારા ઘરમાં કચરા બધું કરવા આવ્યા છે અને આપણે એમ જય માતા કહેવા આવ્યા છીએ મમ્મી પેલા ઘરમાં બધું ફેરીને બેસીએ તો તરત જે મમ્મીને જય માતા કહીએ જો મમ્મી કને આપણે આવી ગયા આજ તો લેટ થઈ ગયું જો મમ્મી કોમ કરે છે મમ્મી જય માતાજી હા જય માતાજી આજ તો મારે મોડું થઈ ગયું આજ તો જ્યારે ઉઠ્યો પાછો હોઈ ગયો પછી દાંત પણ દહીં પીલું ખવતા હજી દાવ કે છોકરાને ગંદનો વિડીયો બનાવવા માટે નકા આપણે ધાબા પર બનાવવો પછી બધું ચાલે ને તો મમ્મી એમને કામ કરે છે આપણે તાપ લાગવા મળે છે આપણે જે નાવા માટે નહીં દે ઠંડા ઠંડા પાણીએ મગજ ઠંડ થઈ જાય અને આ ફેસબુક ને યુટ્યુબ વાળાને શું પ્રોબ્લેમ એડિટ ખબર પડતી નહીં બનતો કોઈ મગજમાં જૂતો ટપ્પો જ નહીં પડતો વિડીયો અપલોડ થાય ઓટોમેટિક કેન્સલ થાય અપલોડ થાય કેન્સલ થાય છે પ્રોસેસનું જ આવતો નથી શું થાય છે ખબર પડતી નહીં યાર ત્યાં મારા ફેસબુકમાં બે વાર યુટ્યુબમાં ડિલીટ કરીને પાછું નાખું ના કોપી ક્લેમ ના વિડીયો રિમૂવર શું પ્રોબ્લેમ થાય છે કે શું કહેવાય એ ધીરું ચાલે છે એના માટે એમ થાય છે કે એ જ ખબર પડતી નહીં યાર ચારનો મથીરિયો છે અમે હવે તો હા વિડીયો હું વ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો પાછું મગજમાં એટલે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હવે પહેલાં વિડીયો અપલોડ કરી પાછા નાવા જઈએ ફોન ચાર્જિંગ મૂકી દઈએ તો ચાર્જિંગ થતું રહે અને વિડીયો અપલોડ થતો રહે આપણે એટલા માટે જઈએ છીએ પહેલાં નાવા માટે ફટાફટ નહીં લઈએ અને આ છોકરાના બીજો નવો ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો છે તો હું તમને સેટઅપ બતાવું છું ક્યાં ઉતારું છું ત્યાં બતાવું છું બધું તમને ત્યાં જઈને બતાવું છું પહેલાં નેટ જોઈને આપવા દો પછી આપણા મિત્રોને બધાને ફોન કરીએ જે સામાન લાવવા બધું સામાન લાવી દઈએ અને બધાને સામાન લાવવા મોકલીએ પછી આપણે ગાડી લઈને જઈએ છીએ ગંજમાં વ્લોગ ચેલેન્જિંગ વિડીયો આપણે બનાવવા માટે તો હું તમને લોકેશન બતાવું છું અને બધું પ્રોસેસ હું તમને બતાવી દઈશું તો અત્યારે નાવા જ આવું છે તો ચલો નાવા જઈએ આપણે ફટાફટ ઝોમેટો વાળા ભાઈ આવી જાય ડિલિવરી કરવા માટે અને આ ભાઈ આવી જાય અમારે ફેસબુકમાં વિડીયો અપલોડ થતો એટલે બોલાયા હતા અમે ભાઈને જો બધા વાર જોઈને ઉભા રહ્યા હતા જો ભાઈ હું પેલા ફોન તો કરવા દે પેલા ને હું નાવા જો હાબુ લેવા હાબુ લેવા હેડે મમ્મી આપણા રૂમમાં કચરા બધું કરે છે અરે જો હવે આપણે જઈએ નાવા માટે અંશામાં હાબુ લેવા જોઈએ છે ફટાફટ લઈને આવતા જ આપણે
આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. હવે જવું છે ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે. મમ્મી અંછામાં પારુમાં અત્યારે ડોસો બેસી વાતો કરી જો જો આ નવરાત્રમાં ઘેર આવી છે બે હવા જો કંપની નવરે છે બધે તો આવીને તમે બેઠા હતા કોમાં તો હે હા ડોસી ગાડીને કવર કાઢીએ હવે જઈએ આપણે ગંજમાં ગાડીને ચાવી લાવીએ. ચાલો આપણે હવે જઈએ ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે ગંજમાં. તમે લોકેશન બતાવો. મમ્મીને કહી દઈએ મમ્મી હું ગંજમાં જુઓ તું તાર બે હો મૂવી ના આવત કોઈ નહીં તું તાર બે રસ પી પછી એમ ના કહેતું મને નતો લઈ જાવ બરાબર. હવે તો મોડું થાય છે મારે તો નહીં રહે હવે હવાની ઉડી ખબર નહીં એને ખબર ટાઈમે નહોતું કીધું. ચાલો આપણે હવે ગાડીમાં બેસી ગયા છીએ એટલે પાપુ આવે છે એટલે પાપુને લઈને જઈએ સાથે સાથે. અરે યાર હા બસ કમ્પ્લીટ ચાવી આ પછી એ પાપુ ક્યારે મોડું થાય છે. પેટ્રોલ નાખ્યું થોડું 500 રૂપિયાનું પણ અંદર બતાવતું જ નહીં પેટ્રોલ ક્વાર્ટર બતાવતા કરે છે. પછી 500 બીજું પેટ્રોલ પૂરાઈ દઈએ આપણે જઈને એટલે પછી શાંતિ. તો નીકળી આપણે નીકળી ગયા. આપણે પાપુબેન પાછળ બેસી જઈએ. ગાડી ઘણા ચાલુ કરી છે. ઘરમાં છોકરાને બધું તૈયારી કરાવીએ અને મસ્ત ગેમ રમાડીએ. પહેલાં જઈને થોડું પેટ્રોલ પુરાવી દઈએ જેટલાનું હાલે છે જેટલાને હાલે એટલે નખાઈ દઈએ પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ લગાવીને જો પુરાવ્યું જ નહીં પેટ્રોલ. અમે તો નેકાવતો એટલે પુરાવતો જ નહીં. તો અમને આવી જાય પેટ્રોલ પુરાવા તમે પેટ્રોલ નખાઈ દઈએ અને અમારે એની પાછળ બેઠશો છે તેની આ બેઠી અંતે જો હા વધુ વધુ નાખો તમે ટેન્શન નહીં. 1000નું પેટ્રોલ નાખી દઈએ આપણે કમ્પ્લીટ. થોડીક ફરતી ગાડી થઈ જાય કેમ કે પેટ્રોલ નહીં બધું પેટ્રોલ મળે છે યાર અમારે ખોટું કરે. બાપુ બેન તમે અંદર બેઠા છો બસ પેટ્રોલ પૂરી દીધું નીકળીએ હવે. એટલો ટેકો થઈ જાય પેટ્રોલનો આપણે. જય માતાજી પેટ્રોલ મળી જાય તો ઘણું રાહત થઈ જાય આપણે. ચાલો તું છોકરાને કેમ અમારી આવે જઈને આપણે મેલ દીધી ગાડી છે ગાડી પાર્કિંગ કરી દીધી. ચાલો બાપુ જો આ ગેમ રમવા આવ્યા અમારે. જો ગાય હવે આપણે આપણું આ ગંજના બગીચામાં આવી ગયા છીએ. છોકરાને ગેમ રમાડીએ ચેલેન્જિંગ વિડીયો કરાવીએ. જો છોકરા પહેલાંથી આવી જ છે અમારે અમારી લોકેશન છે. જો આ બેઠા બધા ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે અમે તો કાવું તો જો એ ઝઘડવાનું છે છોડો તો બધા ભેગા બધા બોલાવો આપણે ભેગા કરો જેટલા આવે એટલા આપણે ચાલુ રાખો આપણે જેટલા એટલા હારો શું કરવા ફોટો લે આટલા તો આવ્યા છે ભાઈ કેટલા જોઈએ છે ભાઈ તું લઈને આવ્યા બધું સામાન તો જોઈ જો કાળું બટકો બધા ભેગા છે બધા ભેગા છે પોઈન્ટ બોટલ લાવ્યા લ્યા પોઈન્ટ બોટલ લાવી દઈએ કે પોઈન્ટ બોટલ લાવી હતી કે પછી જોશે ખાઈએ બોટલ ફ્લિપ કરવા માટે આપની પડી છે આવતા રહેવાની બોટલ લેતા બે બોટલ લેતા બે બોટલ લાવો જો બધા તૈયાર થઈ જાય અમારે આ ચેલેન્જ જો બધા ચાલુ થઈ જાય ગેમિંગ રમવા માટે અમારે અમે આ તું બધું લઈને આવે છે
આ દેખવાની મજા આવશે. તમે દેખજો ખાલી ચેનલ. છોકરા બહુ મસ્તી થઈ ગયા છે એટલે કેમ થઈ ગયો છે. આ થોડો લેટ થઈ જવું યાર. અરે વિડીયો અપલોડ કરો તો કરે હવાનો અપલોડ કરો નતો થતો અપલોડ કંટાળીને હવે 12 વાગે અપલોડ થયો તો ગાઈસ આપણો બ્લોગ 12 વાગે આવી ગયો છે તો તમે કાલે જઈને ચેક કરી લેજો. તો આ બધા ભેગા થઈ જાવ ચેલેન્જિંગ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો બધા આવી જાય. તું જેમ આવ્યા તું જેમ આવ્યો આ કાર્ય અમારે લેવા અમારો બ્લોગ ફેમસ થાય છે. રમેશ તો ખાસો અમે જો જો આ ડિપ્રેશન જતો રહ્યો અમારે બધા ડિપ્રેશનમાં જ છે અમારે. જો આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરીએ છીએ. જો આ બધા લાઈનમાં ફરે આ જો આપણો આજનો ચેલેન્જ આપણો સેવ ટમાટરની સબ્જી છે અને રોટલી છે. જો આપણે ચાલુ કરીએ છીએ ચેલેન્જ વિડીયો. બધા લાઈનમાં ફરે બધા લાઈનમાં ફરે પહેલા લાઈનમાં ફરે બધા ઉભા હું કરું બધા લાઈનમાં ઉભા કરજો બધા લાઈનમાં ઉભા કરો. જો કાળો સ્પોન્સર ભાઈ કાળો. જો અમારે બધા ચાલુ થઈ ગયું. તો અમારે જોવા આવી જાય અમારા બીજા ફ્રેન્ડ છે. જો રેન્જ અમે ગોઠવી નાખી ચેલેન્જિંગ વિડીયો માટે. જો એમ બધા સાથે જ છીએ. ક્રિકેટ રમતા રમતા જોવાયા છે અમારે. તો આપણા ચેલેન્જિંગ વિડીયો તમને કેવા લાગ્યા? કમ્પ્લીટ ને સબસ્ક્રાઇબ કરો. હવે અમારા ભાઈ હવે ચેક કરે છે. ઓમ તો થાય ઓમ થાય ઓમ નહીં થાય ઓમ નહીં થાય ઓમ થઈ જાય હારી. જો ભાઈ અમારે હવે પ્રેક્ટિસ આધા કરી છે. ત્યાં છોકરા બધા જમવા બેઠા છે. બધા જમવા બેઠા જોયા. અમારી ચેનલને હા એવો છે એવો ને બધા ભાગમાં ઓટો થોડું થોડું ખાઈ લેવાનું. હાલને થોડી હાલને લેતા કરવાનો હતો. આજ વિપુલ નીકળ નથી. આ પ્રેક્ટિસ ચાલુ છે અમારે બોટલ પીવું કરવાની. આ પેલા બે ભાઈને અમે પાણીની બોટલ લેવા મોકલી છે. પાણી પીવું થોડું તરસ લાગી છે. ઠંડુ પાણી લેવા મોકલી છે અમે. આપણો ચેલેન્જિંગ વિડીયો તો પતી ગયો છે. આપણો ચેલેન્જિંગ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર તો આવી રીતે મસ્ત મસ્ત ચેલેન્જિંગ વિડીયો આપણે લાવતા રહીશું. અને છોકરા બચારા આપણા રમવા આવતા રહેતા રહી. જો ખાવા ખોવા છે ને જય બાબારી કહે છે. તો બાબારી કરીને કોમેન્ટ કરતા રહેજો. અને તો ચાલો આપણે આવે છે આપણે નાસ્તો કરવાનું બાકી આપણે નાસ્તો શરૂ કરી લઈએ. પાણી બોટલ લેવા છે પાણી બોટલ લઈને આવે આપણે નાસ્તો કરી લઈએ. ચાલુ હા છોકરોનો વિડીયો પતાવીને હવે આપણે નાસ્તો કરવા બેઠા છીએ. આપણે નાસ્તો કરીએ પાલક પકોડાને એમનું પતી ગયું તો હવે આપણે નાસ્તો કરી લઈએ. જા તમથી સરસ સરસ નાસ્તો કરી લઈએ આપણે. ગરમ ગરમ નાસ્તો છે કરી લઈએ. તમારે ખાવું હતું. અમારે પાલનપુરના ફેમસ પાલક પકોડા. બીજું કોઈ આવ્યું નથી? બસ હવે અમારે છોકરા ઘરે મેકો રિક્ષામાં બેરાય થોડી વાર હવે બધા જઈ રહ્યા છે. આ બધા હવે જાય રિક્ષામાં. આ બધા જાય. આ બધા જાય રહ્યા હવે કમલેશભાઈની રિક્ષા નહીં આવી ના રિક્ષા જાય એટલે બધા બાઈક પર જાય. ચલો છોકરાને તો બધાને ઘેર બિહાર દીધા ગાડી રિક્ષામાં. અને હવે આપણે ઘેર જઈએ છીએ. તાપ બહુ થઈ ગયો. ઘેર જઈએ આપણે હવે ઘેર થોડો આપણે આરામ કરીએ. આપણે ઘેર આવી ગયા ગાડી મૂકી દીધી. મમ્મીની હુરીએ છે આરામ કરીએ છીએ કરવા થોડી વાર નાહવા જઈએ છીએ કે એટલે નાહીને પછી આરામ કરવા જાય કે બેસી રહ્યા છે તે પતી જાય છે. એ રિક્ષા બારો તો થઈ જાય. અમારે રિક્ષા ઊભી બે જણ બે ભાઈઓને. હા હવે ધંધો કરો છો અને હું જ કરો છો ચાલો તાર હવે ઘેર જઈએ. હું આપણે ઘેર જઈએ. એનું ફોર્મ હતું એટલા માટે આપણે ભેગા થવા ગયા હતા. એને ભાડું આપવાનું હતું હમણાં એટલા માટે મમ્મીને આરામ કરીને આરામ કરવા દે પછી મળીએ આપણે. આપણે ચા પીવાની ચા પી લીધી આવી જાય ઘેર આપણે. તો પેલા નહીં આવ્યા છે હવે લોકો ધોવા બેઠા છે. જો મોડે છે ના જાય છે તો
હે ઠંડા પણ ઠંડા પણ હાલ લાગે હો. તો ઠંડા પણ ના સારું ગમે બોલો યાર. જવા લોકો ધોવા બે છે આ નહીં ના આવ્યા આ ડોશીમાં નહીં ના આ નહીં ના આવ્યા ટાટા પણ નાવા જતા શું કરો છો હે લેસન કરો છો ખોખા પર લખવાનું તો ચોપડી મેળી ચોપડી તો મેળી તો ચોપડીમાં લખો બીજા જવાનું કાલ કે મમતા કાલ કોણ અંગાત મેળવા બને સારું સારું અત્યારે ભણો લેસન કરો ચલો ચલો ગાય ચલો ચલો ગાય ચલો ચલો ગાય રોડ પર દોસ્તો આવ્યા કે ના આવ્યા નહીં આવ્યા તો ગાઈસ આપણી મમ્મી ચા મૂકવા આવી છે જો મમ્મી ચા મૂકે છે અને અમારા અંછામાં બેઠા છે બહાર અને આ ભૂંગર આવ્યા બાજુ અમારે ભૂંગર ભૂંગર એ ભૂંગર આ બેઠી અમારી અંછામાં નવરી ધૂબ ઊંઘીથી હવે આવી છે બેઠી છે જોઈ દે ફોન આવે છે આપણે આ માતાજીની આરતી પતી છે અંછામાં બહાર બેઠા છે બાપુરી રમે છે બહાર જો બોલો ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ કે બોલાશો એમાં મમ્મી બેઠી રહો શું ખાય ભાઈ જી ખજૂર હા ખજૂર કઈ હવે શું કહેવાય મને કહેજો કોમેન્ટ કરીને ખજૂર કહેવાય શું કહેવાય મમ્મી ખજૂર કહે છે તમારે શું કહેવાય મને કહેજો કોમેન્ટ કરીને હા જો કોને ખજૂર કહેવાય શું કહેવાય કોમેન્ટ કરજો મને તો મમ્મી ખાય છે આપણે ખાઈએ ચેક કરીએ ચલો તાર જો ગાઈસ આપણે હવે રાતના ધાબા પર આવી ગયા છીએ બેસવા માટે ગરમી લાગતી એટલે અમે ધાબા પર આવી ગયા છીએ અને આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય